ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મકાઈ ને બટેટાનું ગ્રેવીવાળું શાક. તો એના સારું આપણે તો એક મકાઈ લીધી છે આ રીતની, અને 3 બટેટા લીધા છે, અને 2 આપણે ડુંગળી લીધી છે, અને આદુ મરચાં અને લસણ. તો મરચાં આપણે થોડાક વધારે લીધા છે. આમાં લાલ મરચું નથી નાખવું, આપણે ખાલી આજ વાપરશું. થોડુંક આદુ અને 1 ગાંઠિયો લસણ, થોડાક કાજુ આપણે પલાળીને રાખ્યા છે, અને લીલા ધાણા લીધા છે આપણે, ને તેજપત્તા અને લાલ મરચાં 2 વઘાર માટે, અને નોર્મલ મસાલા જોહે મીઠું ધાણા જીરું હળદર એવું, લાલ મરચું નહીં વાપરી, આખું જીરું એવું. તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ મકાઈ છે એના દાણા કાઢી લેવું. તો આના રીતે આપણે બધાય દાણા કાઢી લેવું. આ રીતે. તો મકાઈના આપણે દાણા કાઢી લીધા છે, તો એને ધોઈ નાખશું અને બાફવા મૂકશું. તો ગેસ ચાલુ કરશું આપણે, અને આમાં મકાઈના દાણા નાખી દઉં બધા. તો મકાઈના દાણા બફાય ત્યાં આપણે બીજી તૈયારી કરી લેવું. તો બટેટા છે એને છાલ કાઢીને સુધારી લેવું આપણે. તો આને આપણે થોડાક પાતળા સુધારશું, એટલે એકદમ ફટાફટ થઈ જાય. આ રીતના મોટા હોય તો હાલે, પણ થોડાક પાતળા એમ. થોડીક આપણે હિંગ લેવું, અને થોડોક કિચન કિંગ મસાલો નાખશું એમ, એ ભૂલાઈ ગયું હતું. તો આ આપણે મકાઈ થઈ ગઈ. થોડીક વાર આ રીતે ગરમ પાણી એકદમ થઈ જાય ને ઉકળે, એટલે એકદમ સરસ મકાઈ તરત પાકી જઈશ. તો આને આપણે ઉતારી લેવું. થોડીક વાર મને રહેવા દેવું, પછી કાઢી લેવું આપણે. તો ત્યાં સુધીમાં આપણે બટેટાનો વઘાર કરી લેવું. આપણે કઢાઈ લીધી છે, થોડુંક તેલ નાખીશું આમાં આપણે. આ રીતે 2 થી 3 ચમચી જેટલું તેલને ગરમ થવા દેવું. ત્યાં સુધીમાં ડુંગળીની છાલ કાઢી લઈએ. બે ડુંગળી છાલ કાઢીને આપણે ધોઈ નાખીશું. એને ધોઈ જ પડે, બહુ ગંધારી હોય. કાળી કાળી થઈ જાય એકદમ. તો ડુંગળીને આપણે સુધારી લેવું, અને ભેગી જ. તો બટેટા આપણે સુધારી લીધા છે, અને તેલ આપણું ગરમ થઈ ગયું. તો તેલમાં આપણે હિંગ નાખીશું, અને બટેટા નાખીશું.
આને આપણે પકાવશું અધકચરા, એટલે તેલમાં આપણે પકાવશું તો 2 થી 3 મિનિટમાં એકદમ સરસ થઈ જાય. તો થોડુંક એમાં આપણે મીઠું નાખી દઈશું ને થોડી હળદર. અને ચોળવી લેવું આપણે. તો બટેટા થાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવીની તૈયારી કરી લેવું. વચ્ચે વચ્ચે બટેટાને હલાવતા રહેવું. તો આપણે ડુંગળી શું થઈ રહી હતી કે આમાં ડુંગળી બધી લઈ લેવું. અને મરચાં અને લસણ ને બધું આમાં નાખી દઈશું આપણે. એમાં આપણે નાખી દઉં લીલા ધાણા અને કાજુ. થોડુંક પીસાઈ જાય પછી હજી થોડાક આપણે એમાં ધાણા નાખીશું લીલા. થોડુંક પાણી આમાં નાખીને આપણે એને પીસી લેવું. 2 થી 3 ચમચી પાણી નાખીને આને આપણે પીસી લીધું છે. અને બટેટા આપણા હવે એકદમ સરસ થવાયેલા તો આ રીતના થઈ જાય સરસ. તો ગેસ ધીમો કરીને બટેટાને આપણે કાઢી લેવું. એકદમ મસ્ત લાગે બટેટા. તો બધા બટેટા આપણે કાઢી લઈએ. તો બટેટા આપણે કાઢી લીધા. એકદમ સરસ પાકી જાય છે, સોફ્ટ થઈ જાય છે. તો આ જ તેલમાં આપણે વઘાર કરી લઈશું ગ્રેવીનો. તો થોડુંક તેલ હજી નાખીશું. ગ્રેવી જોઈ લેવું. એકદમ મસ્ત પીસાઈ ગઈ છે. એકદમ ટેસ્ટ સારો આવે છે આનો. ધાણાને લીધે એકદમ લીલો કલર થઈ ગયો. તો આ તો ગરમ જ હતું એટલે બહુ વાર નહીં લાગે એને ગરમ થતાં આપણે. તો એમાં આપણે થોડુંક નાખીશું આખું જીરું અને લાલ મરચાં અને તેજ પત્તાને થોડુંક તોડી નાખીશું. થોડુંક મોટું હોય ને તો આ રીતનું થાય એટલે આપણે એમાં નાખી દઈશું આ ગ્રેવી. તો થોડીક વાર ગ્રેવીને પકાવી લઉં. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મકાઈના દાણાને કાઢી લેવું પાણીમાંથી અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો ગ્રેવી આપણે પકાવી લીધી આ રીતની. તો એમાં મસાલા નાખી દઈશું. આમાં મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. આપણે ગ્રેવીના માપનું છે. થોડુંક ધાણા જીરું અને આ કિચન કિંગ મસાલો. તમે કોઈ પણ મસાલો નાખી દો. થોડોક ગરમ મસાલો નાખી દો.
હવે આપણે આમાં નાખી દઈશું આ બટેટા. અને આ દાણા મકાઈના. ગેસ થોડોક ધીમો કરી દે હું. આમાં થોડુંક પાણી નાખીશું આપણે. અડધો કપ જેટલું. ગ્રેવી જોઈને તમારે એ રીતે તમારા હિસાબે પાણી થોડુંક વધારે ઓછું કરી શકો એમ. જેવી ઘાટી ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે તમે પાણી આમાં નાખી શકો એમ. તો થોડુંક પાણી હજી જરૂર પડશે આપણે. તો થોડાક ધાણા નાખી દે હું લીલા. થોડીક વાર આને પકવા દે હું આપણે 2 થી 3 મિનિટ. જરૂર પડે તો પાણી નાખવાનું એમ. તો થોડીક વાર આપણે આને પકાવી લઈશું. એકદમ સરસ થઈ જશે. તો અડધો કપ જેવું પાણી નાખીને એટલે આ રીતનું સરસ થાય એમ. તો ગેસ બંધ કરી દે હું એવું કરી લે હું. તમારામાં ખટાશ જોતી હોય તો ઉપરથી તમે લીંબુ નાખીને ખાઈ શકો એમ. તો આને આપણે કાઢી લે હું. તો તૈયાર છે આપણું બટેટા અને મકાઈનું ગ્રેવીવાળું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ બટેટા અને મકાઈનું ગ્રેવીવાળું શાક.